વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલના 32મા જન્મદિવસની ભવ્ય ઉજવણી, વિકાસ અને સેવા કાર્યો સાથે નિમિત્ત આશીર્વાદ સંમેલન। વિરમગામ, રામપુરા, ભંકોડા, માંડલ, દેત્રોજ, નળકાંઠા વિસ્તારના લોકોએ બપોરે આણંદ જિલ્લાના ધારાસભ્ય હાર્દિક પટેલના 32મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી। આ પ્રસંગે જનસેવા કાર્યાલય, ભાજપ પરિવાર અને જનસેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા આસપાસના વિસ્તારોમાં વિવિધ સેવાકીય કાર્યો અને ભેટ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા। જન્મદિવસ નિમિત્તે આણંદ પોપટ ચોકડી પાસે આવેલ વિશાળ ગણેશ પંડાળમાં યોજાયેલા આશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત સન્માનિત મહંતો તથા ધારાસભ્યો દ્વારા હાર્દિક પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। જાણીતા કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીએ ડેવલપમેન્ટને આધ્યાત્મિક સાથે જોડવાની નોંધ કરતા જણાવ્યું કે વિરમગામ વિસ્તારનું ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું વિકાસ ધ્યાનમાં રાખીને ચાલી રહ્યું છે। ભાજપના મહામંત્રી રત્નાકરજીએ હાર્દિક પટેલને જનસેવા તથા પ્રતિનિધિત્વની પ્રશંસા કરતા જણાવ્યું છે કે તેઓ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને નવા યુગના યુવાનોને વ્યસન મુક્ત જીવન તરફ માર્ગદર્શન આપી રહ્યા છે। હાર્દિક પટેલના કહેવા પ્રમાણે છેલ્લા 3 વર્ષથી તેઓ તેમના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો સાથે કરી રહ્યા છે, જેમાં કે આંખોની નિઃશુલ્ક તપાસ, ચશ્મા વિતરણ, મોતિયાબિંદુના ઓપરેશનો અને ધર્મયાત્રાઓ। 1800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ વર્ગોમાં માંડલ, દેત્રોજ, નળકાંઠા વિસ્તારોમાં ચાલી રહ્યા છે, જેનાથી જનસામાન્યને ફાયદો થઈ રહ્યો છે। વરસાદ વચ્ચે વિપુલ જનસમૂહ એકઠો થઈ ધારાસભ્ય હાર્દિક પટેલને શુભેચ્છા પાઠવી અને સ્થાનિક સ્તરે તેમની સેવામાં પ્રસન્નતા વ્યક્ત કરી। સંમેલનની શરૂઆત હનુમાન ચાલીસા અને રામધૂનથી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ।